અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આજના ઓનલાઈન વ્યાખ્યાનમાં જાણીતા કવિ શ્રી દલપત પઢિયાર એમના પ્રિય વિષય સંતોની સૃષ્ટિ વિશે આપણને એમનું દર્શન કરાવવાના છે. આ વાત સાંભળીએ એ પહેલાં કવિ શ્રી દલપત પઢિયારનો પરિચય કરાવવો મને ઉચિત લાગે છે. કવિ શ્રી દલપત પઢિયારનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના શીલી નામના ગામમાં થયો હતો. એમની જન્મ તારીખ છે 11 ઓક્ટોબર 1950. ધોરણ 4 સુધીનું શિક્ષણ એમણે પોતાના વતન કાનવાડીમાં લીધું હતું. ત્યાર પછી 11મા ધોરણ સુધીનું શિક્ષણ બોચાસણની સંસ્થા વલ્લભ વિદ્યાલયમાં તેમણે પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે અનુસ્નાતક અને PhD સુધીનો અભ્યાસ કર્યો છે. ગાંધી યુગનું ગદ્ય એ 1990માં એમણે તૈયાર કરેલો શોધ નિબંધ છે, જે મોહનભાઈ શંકરભાઈ પટેલના માર્ગદર્શનમાં એમણે તૈયાર કર્યો હતો. આ શોધ નિબંધમાં એમણે ગદ્યનું વ્યાકરણ, ગદ્યની વિભાવના, ગદ્યની તપાસ અને ગદ્યની શૈલી વિશે વિશદ ચર્ચા કરી છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં 1-2 કોલેજમાં પાર્ટ ટાઈમ અધ્યાપન કાર્ય કર્યા બાદ ગુજરાત વિદ્યાપીઠના
રાંધેજા ગ્રામ સેવા કેન્દ્રમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા હતા. 1984માં ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તરીકે તેમની નિમણૂક થઈ હતી અને 2008માં ગાંધીનગરથી અધિક માહિતી નિયામક તરીકે તેઓ નિવૃત્ત થયા છે. હાલમાં પણ તેઓ વિશ્વકોશ સાથે જોડાઈને સંતકોશનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે. શ્રી દલપત પઢિયારે પોતાના ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસકાળથી જ કવિતાઓ લખવાની શરૂઆત કરી દીધેલી. 1982માં એમનો પ્રથમ સંગ્રહ ભોંય બદલો નામે આપણને પ્રાપ્ત થાય છે. એમનો બીજો કાવ્ય સંગ્રહ સામે કાંઠે તેડા એ 2010માં પ્રકાશિત થયો છે. તેઓ મુખ્યત્વે ગીત કવિ છે. લોક સંસ્કૃતિનો વારસો એમની કવિતામાં ઘૂંટાયો છે. તેમના કાવ્ય સંગ્રહોમાં ગીતો, અછાંદસ રચનાઓ અને છાંદસ રચનાઓ પણ જોવા મળે છે. રવિભાણ સંપ્રદાયની ગુરુગાદીના એ વારસ હોવાને કારણે એમની રચનાઓમાં સંતવાણી અને આધ્યાત્મિકતા સહજ પ્રગટ થાય છે. સૂકા છાંટાની સલામો, જલતી દીવડી, ટેટોડો, રાજગરો, અમને કોની રે સગાયું સાંભળે, મેલો ભઈ હોંચી રે હોંચી, ઝીલણ ઝીલવાને અને કોઈ રે ઉતારો મારો અંચળો એમની ખૂબ જ જાણીતી રચનાઓ છે. તેમના ગીતોમાં આધુનિક ગીત શૈલીની છાંટ પણ જોવા મળે છે. આપણી પોલિસી પાકે છે એવી એક કવિતામાં એમણે પોતાની જાત પ્રત્યેનો વેધક કટાક્ષ પ્રગટ કર્યો છે. ભૂકંપની છઠ્ઠી અને કાલે રાખીએ જેવી કવિતાઓમાં કવિએ સરકારીકરણ અને નોકરશાહી પર વ્યંગ અને ઉપહાસ કર્યો છે. એમણે લલિત અને ચરિત્ર નિબંધો પણ લખ્યા છે. તેમણે છોગાળા હવે છોડો એવો એક સરસ પાઠ બાળ વાર્તા છે જે આપણે કદાચ પાઠ્યપુસ્તકોમાં ભણ્યા પણ છીએ. તો આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ શ્રી દલપત પઢિયારને આજે આપણે સંતોની સૃષ્ટિ વિશે સાંભળવાના છે. ત્યારે એમને એમની જ પંક્તિથી આવાહન આપું છું. જાત્રા ક્યાં અઘરી છે જીવન, જાત્રા ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. તો સાંભળીએ સંતોની સૃષ્ટિ વિશે કવિ શ્રી દલપત પઢિયારને. ઓમ અસદોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મામૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે મારા વક્તવ્યનો વિષય છે સંતોની સૃષ્ટિ. અને સંતોની સૃષ્ટિ વિશે વાત કરવી એટલે આ સૃષ્ટિના કર્તા વિશે વાત કરવી, આ સૃષ્ટિની બધી અજાયબીઓ વિશે વાત કરવી અને આપણી પોતાની વાત કરવી. આ સ્વરૂપ એનું સંતોની સૃષ્ટિનું સ્વરૂપ તો બહુ સંકુલ પણ છે ને સરળ પણ છે. સંતો જેવા કોઈ સરળ પણ નથી અને સંતો જેવા કોઈ ગૂઢ પણ નથી. એટલે સંતો વિશે વાત કરવાનું આમ ગમે, પણ વાત કરીએ ને અધૂરી રહે એવું એનું સ્વરૂપ બનવાનું. આપણે ત્યાં સંત પદ, સંતનું સ્થાન ભારત વર્ષના જનગણ મનના હૃદયમાં છે. સંતો જેટલા લોક હૃદયમાં વસ્યા છે એટલા બીજા કોઈ કાયમી રીતે વસેલા નથી. એટલે સંતોનું સ્થાન ભારત વર્ષના હૃદયમાં છે અને એ કાયમનું સ્થાન છે. હૃદયમાં જે સ્થાન મેળવે ને એ કાયમ માટેનું હોય છે. આપણે ત્યાં સંતોનો બહુ મહિમા થયો છે. આપણી અધ્યાત્મ ચિંતન ધારા આદિ અનાદિથી છે કે વેદકાળથી છે અને વેદકાળથી ચાલી આવેલી ચિરંતન સાધના ધારાને કાંઠે અનેક આધ્યાત્મિક આવિષ્કારો થયા છે, અનેક ધારાઓ પ્રગટ થઈ છે. નાથો, સિદ્ધો, બૌદ્ધો, તીર્થંકરો, આચાર્યો, સંતો એમ અનેક સ્વરૂપે આપણી અધ્યાત્મ સાધનાનું વહેણ અને એના આવિષ્કારોનું સ્વરૂપ બંધાતું આવ્યું છે.
એટલે આ ચિરંતન સાધનાને કાંઠે સંતો એ એક એવો સમય છે, સાધના તો આદિ અનાદિથી, પણ સંતોના મુખેથી, સંતોના આગમન થકી સાધનાનું સ્વરૂપ અથવા સાધનાની અભિવ્યક્તિ જે રીતની આપણને જાણવા મળી, એ એક ભારત વર્ષની સાધનાના ઇતિહાસનો બહુ મોટો તબક્કો છે. અને આપણે જે રીતે ઓળખીએ છીએ એ સંતોની એક સાથે આપણને બહુ મોટી ફસલ તો ના કહીએ પણ મોટો ઉતારો, મોટી સંત શ્રેણી મળી હોય તો એ મધ્યકાળ છે. ભારત વર્ષના મધ્યકાળનો ઇતિહાસ એ સંતોની વસંતનો છે. એક સામટા, જેમ વસંતમાં આખી પ્રકૃતિ ફૂલોથી ઉભરાઈ જાય તેમ મધ્યકાળમાં સમગ્ર ભારત વર્ષના માંથી આપણને સંતો સાંપડ્યા છે, એક સાથે સાંપડ્યા છે, મગમગતા સાંપડ્યા છે, ખીલેલા સાંપડ્યા છે. એટલું જ નહીં, ભારત વર્ષના તમામ પ્રાંતો, પ્રદેશો, ભાષાઓ, વર્ગો, સમાજો, આ બધામાંથી સંતોનું પ્રાગટ્ય થયું છે. એટલે એ આખો સમય બહુ જુદા પ્રકારની શોભાનો, જુદા પ્રકારની દીપ્તિનો, જુદા પ્રકારની ચેતનાના આવિષ્કારનો સમય છે. એટલે સંતોની વસંત છે. સંતો કંઈ એક દાડામાં નથી, કાયમ છે, પહેલેથી જ છે સંત. અને સંત ભારત વર્ષમાં જ છે એવું નહીં, દુનિયાના, વિશ્વના તમામ પ્રાંત, પ્રદેશો, દેશોને પોતાના સંતો છે. પણ ભારત વર્ષમાં સંતોની વસંત કે સંતોની શ્રેણીનું પ્રાગટ્ય એટલું છે, એટલા મોટા પ્રમાણમાં છે, એટલી મોટી રાશિમાં છે કે જેમ બહુ ઉતારો આવે એ પ્રદેશનું નામ પડે. તમાકુ પાકતી હોય તો એ તમાકુના પ્રદેશનું નામ જુદું પડે. તમાકુ બધે થતી હોય, પણ જ્યાં બહુ જ મબલખ આપણને અઢળક સંપત્તિ એની સાંપડી છે, એ સંતોનો આજે વાત મારે કરવાની છે. અને 2-3 બાબતો કે મેં કીધું તેમ સંતો વિશે વાત કરવી એટલે એ પાર આવે એવું નથી. કારણ કે એક સંત વિશે સ્વતંત્ર અભ્યાસો થયા છે ને થયા કરવાના છે. એક સંત એક સૂર્ય જેવડો છે, એક સંત એક સૃષ્ટિ જેવો છે. એટલે કે બધું તો આપણે કહી શકીએ નહીં, પણ સંત એ નામ બોલવા માત્રથી પણ આપણા ચિત્તમાં, આપણા હૃદયમાં, આપણા ચિત્તકોશમાં, આપણા મનોભાવમાં એક જુદી જ સૃષ્ટિ રચવા માંડે છે. આપણે ત્યાં ઘણી સંતો વિશેનો મહિમાની વાતો થઈ છે, ઘણા બધા ગવાય છે. સરોવર તરુવર સંતજન, ચોથા બરસે મેઘ, પરમારથ કે કારણે ચારો ધર્યા દેહ. આ સંતનો શું સ્વભાવ છે, સંતનું શું સ્વરૂપ છે, સંત કેવી ઊંચાઈ પર અને કેવી રૂઢી રીતે જીવે છે, એનું કામ શું છે, એનો મહિમા કરતી આવી અનેક સાખીઓ આપણે ત્યાં છે. કે જેમ સરોવર, તો સરોવરને કોઈ નદીને પાણી પોતાને તે પીવાનું છે જ નહીં, વૃક્ષ પોતે ફળ ખાતું જ નથી. સરોવર તરોવર સંતજન, અને વર્ષા જે વર્ષે છે, મેઘ વર્ષે છે, એને તો પોતાના બીજા માટે જ વરસવાનું છે. એમ સંતો આ જન્મ્યા છે, જીવ્યા છે, એમણે સમાજ માટે, અન્યને માટે, પરમારથ માટે જીવ્યા છે. ચારો ધર્યા દેહ, પરમારથ કે કારણે. આ સંતોનું જીવન સમાજને સમર્પિત છે, દેશને, દુનિયાને, માનવ જાતને સમર્પિત છે. સંત ન હોત સંસાર મેં જલી જાત સંસાર. આ સંતોએ જગતને સાંત્વના આપી છે, જગતને શાંત પાડ્યું છે. શાંત એટલે અશાંતિ કયા પ્રકારની છે? અજ્ઞાનની, અંધશ્રદ્ધાઓની, પાપ કર્મોની, વિરોધોની, કુમાર્ગોની, અને પોતાના પરિતાપમાં આ પડેલું, અવળે માર્ગે વળેલું આ જગતને સંતોએ સન્માર્ગે વાળ્યા છે. એટલે સંત ન હોત સંસાર, કોણ જાત આ લોકો પાસે? આટલા પરિતાપમાં પડેલા, આટલા દુઃખોની વચ્ચે પડેલા સમાજને સંતોએ જઈને એનો હાથ ઝાલ્યો છે. એટલે સંત ન હોત સંસાર મેં જલી જાત સંસાર. એટલે સંતોએ આ સમાજને બહુ જ મોટી સેવા કરી છે. અને સંત કેવા? બ્રહ્માનંદ
સ્વામી સરસ કહે છે કે પ્રભુપદ સંત પરમ હિતકારી, જગતમાંહી સંત પરમ હિતકારી, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. આપણા ભ્રમોને, આપણી ભ્રાંતિઓને, આપણા અજ્ઞાનને સંતો દૂર કરે છે. અને પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પ્રત્યેની આપણી પ્રીતિ જાગૃત કરે છે. આ પરમાત્મા, આ સૃષ્ટિનો જે નિયંતા છે, જે આપણે જોતા નથી, જોઈ શકતા નથી, પણ જેણે રચ્યું છે એ અંદર અલોપ છે. એ પદ કેટલું નિર્ગુણ પદ છે, નિરાકાર પદ છે, અને એને કઈ રીતે ઓળખાવવું, એની સાથે પ્રીતિ કેમ વધારવી, તો એ સંતોએ શીખ્યું છે. અને એમ કરતાં જગતને શાંત પાડ્યું છે, જગતને મૂળ રસ્તે લાવ્યા. એટલે સંતોનો આ મહિમા છે. એક બીજો પણ સરસ સંતો વિશેનો એક દોહો છે. આપણે જગત આખું ભૌતિક પદાર્થનો, હીરા, માણેક, સોનું, આવા પદાર્થનો મહિમા કરીએ છીએ, એનું મૂલ કરીએ છીએ. પણ ખરા તત્વનું, ખરી વસ્તુનું મૂળ તો આપણે જાણતા જ નથી. પારસમણીનો મહિમા છે આપણે ત્યાં. પારસમણીના માટે કહેવાય છે કે પારસમણી હોય અને લોખંડને એનો સ્પર્શ કરાવી દે, એ લોખંડ સોનાનું થઈ જાય. હવે એ પારસમણી છે શું, આપણે કોઈ દર જોયો નથી. પણ એ જે સંતોએ પારસમણીનું કામ કર્યું છે, એ પેલા પારસમણી કરતાં પણ કેટલું મોટું છે, કેટલું મૂલ્યવાન છે, એ આપણને આ દોહામાં, આ સાખીમાં સમજાશે. પારસમણી और संत में बड़ो अंतरो जान, वो लोहा कंचन करे वो करे आप સમાન. પારસમણી મૂલ્યવાન છે, પારસમણી માટે આખું દુનિયા મરે છે, પણ એનાથી એ વડા સંતો છે, એનાથી એ મોટું સામર્થ્ય સંતોનું છે, મોટું મૂળ સંતોનું છે. કેમ? તો પારસમણી તો એક જડ પદાર્થ, લોખંડ જેવા પદાર્થને સ્પર્શ થતાં એ સુવર્ણનો થાય છે, મોટી ઘટના છે, એ નાની વાત નથી. એક આખું ધાતુ પરિવર્તન છે, અને એનું મૂળ પણ મોટું થઈ જાય છે. એવા પારસમણીનો સ્પર્શ અપેક્ષિત છે. પણ સંતોનો સ્પર્શ તો આ બધાથી વડો છે, આ બધાથી અદકો છે, આ બધાથી ઊંચેરો છે. સંત જે મળ્યા ને, સંત જેને સંતનો સ્પર્શ થયો, એ સંત થયા છે. એમ આ સંત મહિમા કહે છે કે જેમ કે પારસમણી તલવાર, લોખંડની તલવારને પારસમણીનો સ્પર્શ કરાવીએ એટલે એ તલવાર સોનાની જરૂર થાય. પણ આ દોહામાં જે કહેવું છે એ છે કે લોખંડની તલવાર સોનાની થાય, પણ એ લોખંડની તલવાર પારસમણી ના થાય. લોખંડની તલવારનો આકાર પણ ના બદલાય. લોખંડની જે તલવાર સોનાની બની એનો સ્વભાવ પણ ના બદલે. લોખંડની હોય પણ તોય મારીએ તો એ વાગ્યા વગર રહે નહીં, એનો સ્વભાવ ન જાય. એટલે પારસમણીનું સ્વરૂપ, પારસમણી સામાન્ય સ્પર્શ કરે પણ પોતાનું રૂપ ના આપી શકે. તલવારને સ્પર્શ કરી સુવર્ણમય કરી શકે, પણ એને પારસમણી ન બનાવી શકે. એ તલવાર મારીએ તોય વાગે, હોનાની હોય તોય વાગે. એની ધાર ના જાય, એનો પ્રહાર ના જાય, અને એનો આકાર ના જાય. આ ધાર, પ્રહાર, આકાર, આ સ્વભાવ ના બદલાય. જ્યારે સંતો જેને સ્પર્શ કરે, સંતોને જેને શરણું મળ્યું, સમાગમ થયો, એ તો આખો જ બદલાઈ જાય. સંત જ થાય, એ આખો બદલાઈ જાય. જેસલ તોરલના સંગમાં આવ્યો અને એ બદલાયો. એમ આખી બધી પરંપરાઓ છે. જે વિવેકાનંદ રામકૃષ્ણના સંઘમાં આવ્યા, કેટલી બધી વાતો કરી. આના તો અનેક ઉદાહરણો છે. પણ વાત એ છે કે સંતોનો સ્પર્શ એ પારસમણી રૂપ સ્પર્શ છે, એને પોતાનું રૂપ આપે છે. અને એટલે જ આપણે ત્યાં પ્રીતમ સ્વામીએ કહ્યું છે કે હરિના જન હરિ જેવા. સંતો એ હરિરૂપ છે, સંતો જ પરમાત્માનું બીજું રૂપ છે, એમના દૂતો છે, એ એમનું સ્વરૂપ છે, પ્રગટ સ્વરૂપ. પરમાત્માને આવવાનું મન થયું ને પ્રગટ થયું ત્યારે સંતોનું રૂપ લઈને આવ્યા છે, એમ કહેવું છે.
અને વાત સાચી છે, કારણ કે પરમાત્મા એમ કંઈ સ્થૂળ રૂપમાં આવે નહીં, પણ એ ગુણમાં જે આવે છે એ સંતોના રૂપમાં આવ્યા છે. એટલે સંતોની આ એક બલિહારી છે અને એના વિશે તો અનેક મહિમાઓ ગવાયા છે. તો આ સંતો ભારત વર્ષમાંથી, બીજી વાત, આપણે ત્યાં સંત સાહિત્યની વાત કરીએ છીએ, મેં આગળ કહ્યું તેમ ભારતના તમામ પ્રદેશોમાંથી સંતો મળ્યા છે ને. જે મળ્યા છે ને, એક વાત એ બની છે જે જોવા જેવી, સંત સૃષ્ટિની વાત કરીએ છીએ ત્યારે, કે એક એવો જુવાળ આવ્યો, એવું અધ્યાત્મ સંસ્કૃતિનું એવું પ્રકટીકરણ થયું, એવો પ્રવાહ પ્રગટ્યો કે આખી શ્રેણીઓની શ્રેણીઓ આખા ભારત વર્ષમાં જન્મી. અને ખાસ તો જે નીચલા ધરના લોકો છે, દૂરના છે, છેવાડાના છે, સામાન્ય રીતે તરછોડાયેલા છે, એ સમાજમાંથી પણ આપણને સંતો મળ્યા છે. એટલે આપણે જ્યારે સંત સૃષ્ટિ તપાસીએ છીએ ત્યારે સંતોની આખી પોતાની પ્રતિભાઓની જ વાત કરીએ છીએ, પણ આપણી સંત સૃષ્ટિનું જે વૈવિધ્ય છે એ અપાર છે. આપણે ત્યાં અનેક વર્ગોના સંતો, દલિત સંતોનો એક સમાજ છે, અનેક સંપ્રદાયો છે, અનેક ધર્મો છે, અનેક પંથો છે, અનેક પ્રવાહો છે. આ બધા જ વર્ગોએ જે સંત દર્શન આપ્યું છે, જે સંતોને આપ્યા છે, એનો મહિમા અનેરો છે. બધી જ ભાષાઓમાંથી મળ્યા છે. એટલે આપણી ભારત વર્ષની સંસ્કૃતિનું વાત કરીએ તો બહુ મોટા, હા, સ્ત્રી સંતો પણ આપ્યા છે આપણને, નારી સંતો આપ્યા છે. હવે સંતોમાં બીજું પણ એક મહત્ત્વનું એ છે કે આ સંતો સામાન્ય રીતે અન્ય કરતાં જુદા એટલા માટે પડે છે કે એ સંતપણું એ પરમાત્મા સાથેના અનુસંધાનનું એમનું પોતાનું એક જીવન તેમણે જીવ્યા છે, તેઓ જીવ્યા છે. એક તો સંતોએ પહેલી વસ્તુ છે કે સંતોએ કદી સમાજને છોડ્યો નથી. આ પહેલી વાત થઈ. સંસારને છોડ્યો પણ સમાજને નથી છોડ્યો. અને સંતો આપણને સંસારી સંતો પણ, ગૃહસ્થ સંતો પણ મળ્યા છે, સંસારી સંતો પણ મળ્યા છે, વિરક્ત સાધુઓ પણ મળ્યા છે. એમ આ બધાએ આખરે તો પરમાત્મા સાથેનો પોતાનો એક લગાવ રાખીને, પરમાત્મા સાથેની પોતાના સ્વરૂપ સાથેની શોધની સાથે સાથે એ થોડા વિરક્ત થયા છે, પણ એ પ્રાપ્તિ પછી પાછા સમાજની સાથે જોડાયેલા રહ્યા છે. એટલે સમાજને એ છોડ્યા ને પોતાને જે પ્રાપ્ત થયું છે એમણે સમાજ માટે લૂંટાયું છે. એટલે સમાજ માટે અનેક પ્રકારના સેવાધર્મીઓ છે, પણ સંતો જેવા સેવાધર્મી આપણને પ્રાપ્ત થવા બહુ મુશ્કેલ છે. એટલે સંતો, અને સંતોએ નાથ આખો સંપ્રદાય છે, જુદો જ છે આખો, કાય શોધનનો. એ જંગલમાં રહેવું, સાધના કરવી, અને પણ એ પ્રાપ્તિ થયા પછી ઘેર ઘેર ગયા છે. વસ્તી મેં રહેના સાધો, માગીને ખાના, ઘરો ઘર અલખ જગાના. આ એમનો મંત્ર છે, આ એમનો જીવન ધર્મ છે. એટલે જેમ વરાળ થઈને ગરમીથી વરાળ ઉપર જાય અને પ્રાપ્તિ કર્યા પછી પાછી વરસે, એમ સંતો પોતાના દર્શન માટે, આત્મદર્શન માટે દૂર જઈને સાધનામાં ગયા છે, પણ એ દર્શન લાદ્યા પછી એ સમાજની વચ્ચે પાછા આવ્યા છે. વસ્તી ચેતાવવાનું કામ, આ ભૂલા પડેલા જગતને સન્માર્ગે વાળવાનું કામ, આ માયામાં સપડાયેલા લોકને સત શું છે એ સમજાવવાનું કામ સંતોએ કર્યું છે. ને સંતોએ કેવળ માત્ર અધ્યાત્મની વાતો કરી નથી, કે અધ્યાત્મની જ વાત નથી કરી, માત્ર નિરાકાર ઈશ્વરની વાત નથી કરી, જીવનની પણ શિખામણ આપી છે, જીવનનું શિક્ષણ પણ કર્યું છે. એટલે સંતોની બલિહારી આ છે કે એમણે સમાજને જીવવું કેમ એ શીખવાડ્યું છે પહેલું તો. અને સમાજ કેવી રીતે સંસ્કારી બને, શાંત બને, નિરાંતે જીવે, એ એમનું દર્શન પહેલું રહ્યું છે, એમનું કાર્ય પહેલું રહ્યું છે. પહેલાં તો આ સમય મળ્યો છે, જીવન મળ્યું છે, આ જગત રચાયું છે, માનવ કેમ કરીને ઉત્તમ જીવે, કેમ કરીને હળીમળીને જીવે, કેમ કરીને આનંદથી જીવે, અને કેમ કરીને આ જન્મારો આખો મનુષ્યનો અવતાર સંભાળી લે, એની પહેલી કામગીરી સંતોએ કરી છે, એવી કોઈ નથી કરી.
રૈદાસ સરસ કહે છે, શું એ તો કેટલી ઊંચી ગતિની વાત. એમનું આધ્યાત્મિક સાધનાની વાણી એ પણ એક જુદી ઊંચાઈ છે. અને એમને સમાજને જાગૃત કરવાની વાણી, જાગૃત કરતી વાણી, પણ એનું સ્વરૂપ જુદું છે. કેવળ ઊંચી વાતો નથી કરી, જીવન કેમ જીવવું એની પણ વાત કરી. શું એમણે ઈચ્છ્યું છે? સંતોનું દર્શન શું છે? વિનોબાઈ એમ કહ્યું કે આ સંતોએ જ આ દેશને બાંધ્યો છે. સંતો ના હોત ને તો આ દેશ વિખરાઈ ગયો હોત. ભારતની અખંડિતતા, એકતા અને સંસ્કારિતા, સંવાદિતા સંતો વડે સધાયેલી છે. આખા ભારતને એક કર્યું છે, વિશ્વને એક કર્યું છે. રૈદાસ સરસ કહે છે, શું એમનું સમાજ દર્શન છે? એસા ચાહું રાજ મેં, હું એવું રાજ ઈચ્છું. એસા ચાહું રાજ મેં, મિલે સબન કો અન્ન, છોટે બડે સંગ રહે, રૈદાસ રહે પ્રસન્ન. આ જુઓ ભૂમિકા, કેટલી તળની વાત છે પહેલી જ, કે આ હું એવું રાજ ઈચ્છું છું, હું એવો સમાજ ઈચ્છું છું, એવું એક લોકજીવન ઈચ્છું છું કે મિલે સબન કો અન્ન, કોઈ ભૂખ્યો ના રહે. આ પહેલી વાત કરી છે. આ શરીરને પોષણ માટે, આ શરીરના નિર્વાહ માટે, આ શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મ સાધના માટેનું મળેલું સાધન. પહેલાં તો સાધન પણ સરખું રહેવું જોઈએ ને, એને અન્ન તો મળવું જ જોઈએ, માણસને અન્ન મળવું જોઈએ. આ પહેલી વાત. આપણે આજે અન્નનો બગાડ કરી રહ્યા છીએ, આપણે કેવળ પોતાનું કરી રહ્યા છીએ. ત્યારે સંતોએ કેવું ઈચ્છ્યું છે? મળે સબન કો, મિલે સબન કો. પહેલું તો એનું પોષણ, જીવનું પોષણ થવું જોઈએ. છોટે બડે સંગ રહે. છોટે બડે એટલે જે વર્ગ વિગ્રહ હતો, સમાજની વિષમતાઓ હતી, ઊંચ નીચના ભેદોભાવ હતા, અને આ સમાજમાં અશાંતિ પ્રાપ્ત થઈ છે, એ વ્યાપેલી છે, એના વિશે કહ્યું છે. છોટે બડે, ઊંચા નીચા હોય છે ને, માણસ ઊંચો શું નીચો શું? એમાં ધર્મની સંજ્ઞા જુદી હોઈ શકે, ધર્મના મૂળ તત્વો જુદા નહીં હોઈ શકે. જે સત્ય છે તો બીજું હોઈ શકે જ નહીં. છોટે બડે સંગ, આ એકતાથી રહે, એમાં કજિયા ના હોય, એવું સ્વરૂપ સમાજનું હોય. પહેલી વાત તો આ કરી છે. આધ્યાત્મની વાત તો પછી સરસ કરી છે. કબીર પણ કહે છે કે સાईं તો ઇતના દીજીએ, જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન મરું, સાધુ ભૂખા ન જાય. આ મૂળ જે આસન છે ને, પેલી ભૂમિથી તરત પગ ઉપાડી લેવાની વાત નથી. તળ સાથે, જમીન સાથે જોડાઈને આકાશને આંબવાની વાતો છે. પહેલાં તો આ મૂળ વાતો પર સંતો રહ્યા છે. અને એટલા માટે આપણા સ્થાનકો, આપણા મંદિરો, આપણા દેવળો, આપણા જે સાધનાના સ્થળો છે, કોઈ પણ સંપ્રદાયના હોય, પણ સામાન્ય રીતે સંતોની જે સેવા ધર્મની વાત છે, એમાં મુખ્ય વાત આ રહી છે કે, અને સૂત્રો બન્યા છે એમણે, રોટલો અને ઓટલો, આ સંતોની વ્યવસ્થા, સંતોના દર્શનને અથવા સંતોના એની વ્યવસ્થાને કારણે વધી છે. એ લોકોએ ત્યાં જરૂરિયાતવાળાને આશરો આપ્યો છે, ઉતારવા આપ્યો છે અને જમાડ્યા છે. રોટલો ને ઓટલો, બસ આ ધર્મસ્થાનોની વાત છે. હરી ટુકડો ત્યાં હરી ઢૂંકડો, આ નાની વાતો પણ કેટલી સમાજની વ્યવસ્થાની વાતો છે. એ હરી ત્યાં ઢૂંકડો, આ આપણા સૂત્રો બન્યા છે. એટલે આપણા સ્થાનકોમાં, સંતોએ રચેલી જગ્યાઓમાં, ત્યાં પહેલાં ભોજન અને પછી ભજન, આ સાથે સંસ્કાર, આ સાથે વ્યવસ્થા ચાલી છે. એટલે આ સંતોનો એ રીતે બહુ મહિમા મોટો છે. એ રીતે એમની વાતો કરીએ એટલી ઓછી છે. સંતોની એક બીજી આમ આપણને આમ નવાઈ લાગે એવી વાત મને ધ્યાનમાં આવે છે, અને આપણને બધાના ધ્યાનમાં છે કે સંતોએ, આપણે ત્યાં જે સંતો થયા ને, એ સંતોએ પોતાને મળેલા પરંપરાગત વ્યવસાયને, પરંપરાગત ધંધાને છોડ્યો નથી. ગૃહસ્થ સંતો છે તેમણે, અને ગૃહસ્થ સંતો રહીને પણ સંસાર જીવન અને અધ્યાત્મ જીવન કેટલું ઊંચું જીવી શકાય એ એમનામાંથી આપણને મળ્યું છે. અને જુઓ, રૈદાસ આજીવન જીવ્યા ત્યાં સુધી એમણે પગરખાં સીવ્યા છે. આટલો મહાન સંત.
કબીર જ્યાં સુધી પરિભ્રમણમાં ના નીકળ્યા ત્યાં સુધી શાળ ઉપર બેઠા છે. ગોરો કુંભાર એ માટલા ઘડ્યા છે. આ અત્યારે તો આપણું માનસ જ બદલાઈ ગયું છે કે જેમ જેમ સંત થાય એમ સંસાર એની વાત એની જગ્યા જુદી પડતી જાય. પણ આ સંતોએ પરમાત્મા બધે જ છે, બધું જ કામ ઉત્તમ છે ને પરમાત્માનું છે એવી દૃષ્ટિએ સંતોએ પોતાના જીવનમાં આચરી બતાવી. અને એ જ બીજું કે એ જ વ્યવસાય કરતાં કરતાં એમની જે વાણી બની એ વાણીમાં એ વ્યવસાયની પરિભાષા પણ એટલી કવિતાની વાણી, એટલી સમજની વાણી, એટલી જ્ઞાનની વાણી તરીકે રૂપાંતર પામી. કબીરની વાણીમાં આપણે જીની 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 બીની ચદરિયા કાહે કા તાના કાહે કી ભરની કોણ તાર સે બીની ઇંગલા પિંગલા તાના ભરની સુષમન તાર સે બીની ચદરિયા. આ વણાટ આખું રૂપક દેહ પર આવીને કેવું સુંદર રીતે આપણને એમનું આધ્યાત્મિક દર્શન પ્રાપ્ત થયું છે. રૈદાસ પોતાનું પગર કરતાં કરતાં જેટલો મોટો સંદેશ આપે છે એમના વિશેનું એક દૃષ્ટાંત મને અહીંયા કહેવાનું મન છે. એ જરૂરી પણ એ લાગે છે કેટલો મોટો સંદેશ છે. કહેવાય છે કે એ એટલું સાદું જીવન જીવતા. પોતાની ઝૂંપડી હતી, એમાં પોતાનો ચામડાનો સામાન, એને ઘડવા માટેની એરણ, હથોડી, એની ચૂંકો, રેખ, એની થેલીઓ બધું રાખતા ને મહેનત કરતા. બહુ સાદું જીવન જીવતા. સંતોની સાદગી જ એમની એક મોટી મહાનતા છે. અને એ સાદગી સ્વયં આવેલી છે, બનાવેલી નથી. એ આપોઆપ જીવતા શીખ્યા છે. એ કે ઘડતા હતા પોતાના ધંધામાં. એ જે ઘડે એ પરમાત્માનું કાર્ય છે એવી રીતે એ કાર્ય કરતા. આપણે પડેલી દરેક કામ, આપણને મળેલો દરેક હુન્નર, આપણને માટે આવેલું કામ, એ કોઈ પણ સમાજનો કોઈ પણ વર્ગનો માણસ હોય, એ રાજધર્મ હોય, સમાજ ધર્મ હોય, શિક્ષક ધર્મ હોય, વકીલ ધર્મ હોય, કોઈ પણ હોય, એ પોતપોતાની જગ્યા પર એ પરમેશ્વરનું કામ છે. એવી રીતે જો દૃષ્ટિ રાખે તો વાત કેવી બદલાઈ જાય છે. એ નાની મોટી નથી, બધે જ એક સરખી બને છે. પણ એ સમજાતું નથી. જેમ જેમ ઊંચો વર્ગ થયો એમ સમાજથી બીખૂટો પડીને પોતાને અલગ માને અને પેલા ધંધાને નીચો જાણે. ખેડૂતનો માછો ભાઈ જો ભણ્યા પછી ખેતીને નાની ગણે તો એ વાત બરાબર જ નથી. એ ખેતીને કેમ સારી કરવી એવી વિદ્યામાં જવું જોઈએ. રૈદાસજી ને ત્યાં એમની કીર્તિ સાંભળીને કોઈક આવ્યા, કોઈ શેઠ, એમને થયું છે કીર્તિ છે દર્શન પણ કરવા જાઉં અને એમને કંઈક સેવા કરું. એ આવ્યા છે. એવું પણ કહેવાય છે કે ભગવાન સ્વયં એની પરીક્ષા કરવા આવેલા. એ પણ કંઈ ખોટું નથી. પરીક્ષા કરવી તો સમાજને એક દાખલો બને એવી વાત તો બને છે. પેલા ભાઈ આવીને જોયું ને રૈદાસજી પોતાના પગરખું સીવી રહ્યા છે. અને એમણે જોયું કે આવડો મોટો માણસ આ ઝૂંપડીમાં આટલા તડકામાં પરસેવો પાડે છે ને એને આમ કશું આમ તો કંઈ લાગતું નથી કે મહાન સંત જેવા. હવે સંત કંઈ દેખાડાનો વિષય નથી. સંત તો અંદરના ઐશ્વર્યનો વિષય છે. સંત શરીર થોડું છે, સંત તો આત્મ સ્વરૂપ છે. પણ આપણે બધા શરીરને જોઈએ છીએ એટલે ઘડે છે ચૂંડ. પછી ત્યાં સુધી બેઠા. પણ સંત રૈદાસજી પોતાનું એક કામ ઈશ્વર સાથે જોડાયેલું છે. એને ચૂંક મારવાનું, એનો દોરો ભરવાનું, એનો આકાર ઘડવાનો, એ ઈશ્વર સાથેનું અનુસંધાન હોય એટલી એકરૂપતાથી એ એકલીન હતા. પેલો આવીને બેસ્યું ત્યાં સુધી ખબર નથી. પછી થાકીને ભાઈ અથવા તો સમય ગયો એટલે એણે કીધું કે મહારાજજી હું આપના દર્શને આવ્યો છું, હવે જાઉં છું. એને બહારનું જોયું, અંદરનું ના દેખાણું. એટલે એને બહારની રીતો જોઈને જગત ભૂલવું પડ્યું છે. એણે કહ્યું કે હા તો આપ કેમ આવ્યા હતા? બસ દર્શને આવ્યો હતો. પછી થયું કે આ સંત મોટા છે પણ લાય મદદ કરતો જાઉં, એમનું દરદર ફીટે, એમની ગરીબી દૂર થાય એટલા માટે એણે કહેવાય છે કે પારસમણી આપ્યો. બાપુ કે આ મારી સેવા સ્વીકારો. આ માણસ બેઠો બેઠો પગરખું સીવતો કે આ થાંભલી ઉપર જે પેલી ચામડાની કોથળી છે એમાં મૂકી દો તમે તારે, આપની સેવા ત્યાં મૂકો. આ માણસ ગયો છે. આવું બહુ સુંદર ઘટના છે. વર્ષો પછી પાછા પેલો ભાઈ પાછો આવ્યો છે ત્યારે એ જ સ્થિતિ, એ જ બેઠકમાં, એ જ અવસ્થામાં, એ જ સ્વરૂપમાં, એ જ મન સાથે, એ જ લાગણી સાથે ઘડે છે, પોતાનું પગરખું સીવે છે. હાલનારને એમ હતું કે હું તો બહુ મોટી વસ્તુ આપીને આવ્યો છું ને તો લોખંડના આયરણને અડાડી દીધું હશે ને આ બધું લોખંડનું બધું સોનું કરી નાખ્યું હશે. પણ પછી એ જ બે ભૂમિકાઓ જુદી છે ભાઈ. એને જ કીધું. પછી બાપુ કહે છે હા હું આવેલો ત્યારે
તો કે શું આવ્યા છો? બસ આપના દર્શને આવ્યો પાછો. હું એક વખત આવેલો તો કે હા હા તમે આવેલા કે છે. તો ત્યારે કે મેં એક આપને વસ્તુ આપેલી. અરે ભાઈ એ તો હું ભૂલી ગયો કે છે. આ બહારનું ભૂલ્યા છે ને એને જ કંઈક અંદરનું જડ્યું છે. તો કે શું હતું? તો કે મેં આમાં તો કે તમે મૂક્યું હોય ત્યાંથી લઈ લો ને. એટલે પેલી થેલી ત્યાં હતી ને એ થેલીમાંથી પારસમણી કાઢ્યો અને એમને એમ પાછો લીધો. પછી કે ભાઈ જો મારે આ કંઈ કામનો નથી, એ વસ્તુ એ તમે તારે લઈ જાઓ અને તમને વધારે કામનો છે. હવે રૈદાસને આ કંઈ ખબર ના પડે એવું તો નહોતું. સંતોને બધી જ ખબર હોય, પણ સંતો તો શિક્ષકો છે, એને કેળવણી કરવી હતી. આ દાખલો તો ભલે બનાવેલો હોય કે ના હોય, પણ એ સંદેશો આપે છે મોટો, ધંધાની પ્રતિષ્ઠાનો, મૂળ વસ્તુના અનુસંધાનનો, કે આ લઈ જાઓ તમ તારે. એ તો પહેલાં પોતાની વસ્તુ પાછી મળ્યાનો આનંદ છે. પણ જતાં જતાં આવેલો માણસ કોઈ ખોટો દાખલો ન લઈ જાય, અથવા તો એનું પણ શિક્ષણ થાય. એટલે પારસમણી શું છે એનો સરસ દાખલો બેસાડ્યો છે. પરસેવામાં રેબ જે પરિશ્રમથી નીતરાતા રૈદાસે પેલી આમ કરીને કપાળે પરસેવો વળેલો તે આમ કરીને લૂછી અને આમ કરીને છાંટ્યો. એરણ પર પડ્યો તો એરણ સોનાની થઈ ગઈ કહેવાય છે. હથોડી ઉપર પડી તો હથોડી સોનાની થઈ ગઈ. ચૂંક રેખા ઉપર પડી બધું સોનાનું થઈ ગયું અને ભાઈના હાથમાંથી પારસમણી પડી ગયો. સંદેશો આ છે કે પારસમણી મોટો નથી, પરિશ્રમ એ જ પારસમણી છે. આ સંદેશો, આ દૃષ્ટાંતો આ જીવન આપે છે. સંતોએ જીવીને બતાવ્યું છે, માત્ર બોલીને નહીં. આમ અનેકના દાખલા લઈ શકાય એમ છે. સમાજ સાથેનું એનું રહેવાનું પણ એવું ક્ષમતાવાળું છે, સંદેશાવાળું છે. આ સંતોની જીવનની રહેણી અને કરણીનું મોટું ઉદાહરણ છે. રૈદાસજી કેવા આપણે માટે આમ નિશાળ આપણું વિશ્વવિદ્યાલય હોય એવા છે. આ સંતો એક સંત વિશ્વવિદ્યાલય જેવા છે. મને રૈદાસની સાથે સાથે દલિત સંત 2000 વર્ષ પહેલાંના તિરુવલ્લુવર પણ યાદ આવી ગયા. આ ક્ષણે જ યાદ આવ્યા. અને મને તો લાગે છે બીજી વાતો કરતાં કે એમના આ ચરિત્રમાંથી જે સંદેશા મળે છે એ જ મોટો ઉપદેશ છે, એ જ જ્ઞાન છે. સંત તિરુવલ્લુવર એ વણકર હતા, ચાદરો વણતા હતા. આપણે તો જેમ પંડિત થયા ને મોટા મહાલયોમાં, મોટા વિદ્યાલયોમાં, મોટા આસનો પાથરીને જ બેસવાનું એવું નહીં. આ તો જીવન જ્યાં બેઠા છો ત્યાં મોટું વિશ્વવિદ્યાલય છે એમ જીવ્યા છે. એવું કહેવાય છે કે પોતાની ચાદરો વેચતા અને નિર્વાહ કરતા. એમાં એક દિવસ બજારમાં બેઠા છે ચાદરો વેચવાના વાસ્તે થઈને. ત્યાં એ નગરના એ સમયના એક મોટા નગર શેઠનો કે એક મોટા ધનપતિનો છોકરો એના મિત્રો સાથે બજારમાંથી પસાર થયો. એની સાથે જે છોકરાઓ હતા એ પેલા ધનપતિના દીકરાને કહે કે ભાઈ તું જાણે જ પેલા જે સંત બેઠા છે ને એ બહુ મોટા સંત છે. હવે જેને આ ધન હોય છે ને ઘણીવાર બધાનું એવું પણ ઘણીવાર પોતાની ભૂલો હોય છે. તો કે પણ શું છે એમનો વિષય? તો બધા ઘણા બેઠા. તો કે ના, એ ઘણા બેઠા છે પણ આ જુદા છે. એમના વિશે સાંભળ્યું છે કે ક્યારે ક્રોધ નથી કરતા. એવું હોય કે જે જન્મ્યો એ ક્રોધ કર્યા વગરનો રહે, એને ગુસ્સો જ ના આવે માણસને, એ કેવું કહે છે? તો કે ના, એમના વિશે કહેવાય છે ક્યારે કોઈ વિશે ગુસ્સો, એને બધું એક જ સરખું દેખાય, બધા પોતાના જ દેખાય, બધાને પ્રેમ જ કરે, એને કોઈ દર ગુસ્સો આવતો નથી. હવે એને ગુસ્સો નથી આવતો તો આને એમ તો તું પગે લાગુ છું, એમ થયું કે ના ગુસ્સે કરીને જ રહું. આપણું પાછું પ્રતિક્રિયા આવી કે શીખવાનું નહીં, આપણે એની પરીક્ષા લેવી છે. જઈને ઊભા રહ્યા. શું દાખલા બન્યા છે બજારમાં સાહેબ! આ ગુરુકુળોમાં આ બધા બજાર પણ આપણા ગુરુકુળ છે. માત્ર ઉપદેશ અમુક જગ્યાએ જ મળ્યા નથી, સમાજના ખૂણે ખૂણે ચોકની વચ્ચે મળ્યા છે. પેલો જઈને ઊભો રહ્યો છે, ઉદ્દંડ છે ને. એને જઈને કીધું આ શું છે? તો કે ભાઈ આ ચાદર છે. તો કે લેવી છે? તો કે લો. તેમ કરી એક ચાદર ઉપાડી એને. તો કે લો, એને ચાદર ઉપાડી. તો કે આની કેટલી કિંમત? તો કે 2 રૂપિયા. તિરુવલ્લુવર બોલ્યા 2 રૂપિયા. આ જુઓ આપણી પાઠશાળાઓ છે, આપણા જ્ઞાનના ઉપદેશના શિખરો જોજો. હમણાં એણે એમ કરીને પેલાને ભાન જ નથી, એને કે એ ચાદરના 2 ટુકડા કરી નાખ્યા.
પછી એક નાખી અને કે આની કેટલી કિંમત? તો કે 1 રૂપિયો. પેલા બહુ શાંત ચિદાનો 1 રૂપિયો. પછી એનાય ટુકડા કરે તો કે ના 8 આના, એનાય ટુકડા કરે તો કે 4 આના, એના પણ ટુકડા કર્યા આના 2 આના, આનો પૈસા બાઈ. એક આખી ચાદરને 2 ભાગ અને પછી દરેકના ભાગ થતાં એનું મૂલ ઘટી ગયું. આખું રહ્યું જ નહીં છેવટે. આ મૂલ 2 રૂપિયા પૂરા થઈ. આખી ચાદર નષ્ટ થઈ ગઈ છે બજારમાં. આ દેહની ચાદર બધાની નષ્ટ થઈ રહી છે અહંકારમાં. આ જીવન નષ્ટ થઈ ગયું છે. આને કહેવું છે આ સંતોને, એમ એ કહેવું નથી એને બસ કે પછી પેલા છેલ્લા જુઓ સાહેબ, એણે જ પોતાના ખિસ્સામાંથી 2 રૂપિયા આપીને સંતને આપ્યા. લો તમારી આ કિંમત. સંતે કીધું કે ભાઈ આ પૈસા હું શેના લઉં? તો કે તમારી વસ્તુના. પણ એ વસ્તુ જ નથી રહી. હવે વસ્તુ જ અસ્તિત્વ ધરાવતી નથી તો પૈસા ક્યાંથી હું લઈ શકું? અને પેલાને જે વસ્તુ જ નથી રહી તેની કિંમત ક્યાંથી અંકાય? પહેલાં આ ચોકમાં ઊભેલા એક સંપત્તિમાં ભૂલા પડેલા ઉદ્દંડ માણસને પહેલો આઘાત લાગ્યો. એ વસ્તુ તું મને આપ, તું પૈસા ના આપીશ તો હું બીજાને આપીશ, પણ વસ્તુ જ રહી નથી તો જે વસ્તુ ન રહી હોય એનો પૈસો કેમ કરીને મારથી લેવાય? ત્યારે એને પહેલો થયું કે બાપ કંઈ નહીં, તમે લો જ, મારે ચૂકવવું જ જોઈએ. અને ત્યારે એને થયું પહેલવેલું વાત સાચી છે, વસ્તુ જ નથી રહી તો કિંમત ક્યાંથી મંડાય? પણ વસ્તુ નષ્ટ કરી નાખી તેનું શું? એને પસ્તાવો થયો છે. તો મારા પસ્તાવાના 2 રૂપિયા લો, જોઈએ તો હું વધારે આપું, અનેક ગણા આપું. ત્યારે એને પડ્યું કે આમાં જે વસ્તુ નથી એ વસ્તુ વિશેનો તો કોઈ વ્યવહાર શક્ય જ નથી. તો હું કઈ રીતે મારો પાછું વાળું તમને? તો જો પાછું વાળવું જ હોય તો હે દીકરા, આ રીતે પાછું તું કઈ રીતે પાછું વાળીશ? આ દેશની આ સંપત્તિને, આ મૂળ વસ્તુનો નાશ થયો હોય ને તું કઈ રીતે પાછું વાળીશ? આ કપાસના બીજ જે ખેડૂતે સાચવીને ઘરમાં રાખ્યા, દિવસોની રાતો સાચવીને રાખ્યા, સંઘરીને હળી ના જાય એ રીતે, એનું મહેનત તું પાછી આપીશ? એ બીજ એણે ખેતરમાં વાવ્યા, એનું જતન કર્યું, ધરતી એને ઉછેરી, એ છોડ થયા, પાણી પાયું, પ્રકૃતિ એને પાણી આપ્યું, આ સૂર્યએ તેજ આપ્યું, એ બધાનું પાછું વાળીશ તો એ કિંમત ક્યાંથી પાછી વાળીશ? કરી આ કપાસ ઉતર્યો, લોઢો, એનાથી વણ્યા, આ બધાનો પરિશ્રમ મિથ્યા ગયો આમાં, એ તું પાછું વાળી શકી તો વાળ. અને પેલો માણસ પગે પડ્યો છે. સાહેબ, આ આપણા સંતોની બલિયારી છે, આ આપણા સંતોની સૃષ્ટિ છે, આ આપણા સંતોની દૃષ્ટિ છે, આ જ આપણા સંતોની વૃષ્ટિ છે. વર્ષા છે આવી રીતે આંખો ખોલી છે અને જીવન બતાવ્યું છે. એટલે જીવનની સૃષ્ટિ, દૃષ્ટિ ખોલી છે અને પ્રેમ વરસાયો છે. સંતો પ્રેમના અવતાર છે. સંતોની સૃષ્ટિની વાતો કરતાં કરતાં મને હવે એક આખો એવા દિશામાં મારું વાત કરવાનું ચિંતન ગયું છે કે આ દૃષ્ટાંતો જ જાણે એક દૃષ્ટાંતો કરતા જઈને વાત ખોલતા જઈને આવા અપાર દૃષ્ટાંતો છે. એક ગ્રંથ જેવા છે, એક સૂર્યોદય જેવા છે. અને સંતો પાસેથી આ મળ્યું છે વધારે. બધા આચાર્યો પાસેથી ન મળ્યું, તીર્થંકરો પાસેથી નથી મળ્યું એવું નહીં, બધા પાસેથી મળ્યું છે. પણ સંતો છે ને લોકો સાથેની નિસ્બતમાં બહુ ખુલ્લા છે, બહુ સહેલા પણ છે અને બધે પ્રાપ્ત થયા છે. નાનક સાહેબ મને યાદ આવ્યા. એમને કંઈ કે એમને દુકાને બેસાડે તો બધું બહુ સાહેબવાળા સત એ જઈને એક વખત દુકાને બેસાડેલા. હવે આપણે ધંધો કરીએ છીએ ત્યારે કેવો કરીએ છીએ ને આપણી મનસ્થિતિ શું છે, આપણી કઈ સ્થિતિ હોય છે આપણે જાણીએ છીએ. દુકાને બેસાડેલા ને તો પછી શું કરે, એમણે એક દિવસ એવું બન્યું કે કોઈ લેવા આવ્યો અને તાજવામાં વજન મૂક્યું વસ્તુનું, 1, પછી બીજું 2, એમ કરતાં 10, 11, આખી ગુણ મૂકી તકે 11, પછી 12, પછી 13 નંબર આવ્યો ને, 13 નંબર પછી 13 જ થયું. પછી વસ્તુ મુકાતી ગઈ પણ 13થી નાનક સાહેબ 13 નંબરથી આગળ ગયા જ નહીં. 13, બીજી ગુણ મૂકી તો 13, બીજી વસ્તુ મૂકી તો 13, બધી જ આખી દુકાન ખાલી થઈ ગઈ. 13. જુઓ આ સ્થિતિ, આ ક્યાંથી શીખવાનું? આપણે તો મેરા.
આ આખી વસ્તુ સ્થિતિ જ 13 નંબર આવ્યો ને તારા સિવાય કશું જ નથી. આ અનુસંધાન, આ તાદાત્મ્ય, આ એકતારપણું, આખું જ આખી દુકાન નહીં, આખું વિશ્વ એનું ત્યાં પૂરું થઈ ગયું છે. આખી દુકાન જતી રહી અને આખું ખાલી થઈ ગયું છે. 13 એને ભાન જ નથી રહ્યું. પોતાને પણ 13 કરીને રમ્યા છે. મૂળ એના માલ, એના કાકા કે એના સંબંધી જ હતા દુકાને રાખેલો, એટલે પછી પેલા આખું ખાલી થઈ ગયેલું જોયું. બધાએ કહ્યું પણ ખરું કે આણે તો બધું લૂંટાવી માર્યું 13 કરીને. પોતાની એક સહજ સ્થિતિ હતી. પણ કહેવાય છે કે બીજે દિવસે જ્યારે એ ભંડાર ખોલ્યો ત્યારે હતું એના કારણે તો અનંત ઘણું હતું. એ ભૌતિક રીતે હતું કે ન હતું એ વાત પછીની છે, પણ જે વાત સંતોએ આ લૂંટાવી છે, સમજાવી છે, એ સંદેશા મોટા છે. સંતોએ જીવીને પોતાની રોજિંદી ક્રિયામાં, રોજના કામમાં સાથે જે પાઠ બનાવ્યા છે એ અજોડ છે. હવે એક બીજો પણ દાખલો પણ મને કહેવાનું મન છે. અને સંતોની સૃષ્ટિનો તો ક્યાં પાર છે. અને જ્યાં ઊભા રહીએ ત્યાં આપણને પૂરી પ્રાપ્તિ હોય છે. શેરડીને આ છેડે ખાઓ કે પેલે ખાડે જાઓ, સાંઠો બરાબર જોઈએ. એટલે કબીર વિશેનું અધ્યાત્મ દર્શન, કબીરને પહેલી પણ આપણે હરિદાસની બંને વાત કરી કે સમાજ વ્યવસ્થા કેવી છે અને જીવનનું દરેક કાર્ય પરમાત્માનું છે. એમ કબીરે કીધું ને કે મેં બી ભૂખા ના મરું, સાધુ ભૂખા ના જાય. આ આખા જગતની કેટલી મોટી સમતુલાવાળી વાત અને કેટલી સંવેદનાવાળી વાત છે. અને કબીરની એક અધ્યાત્મની વાત પણ કરવા જેવી છે. મને યાદ આવી એટલે કબીર કેટલા ઊંચા આધ્યાત્મિકતાવાળા. બધા જ આ સંતો જેટલા ધરતી ઉપરના વાસ્તવિકતાના માણસો એટલા જ આકાશના ગગન વિહારી છે. જ્ઞાનની એટલી ઊંચાઈવાળા છે અને પગ એમના ધરતી ઉપર છે અને એમનું ચિત્ત મન આકાશ જેટલું વિશાળ છે. એટલે આ બધું વ્યાપી વળેલા છે. 2 પગ બધી સરખા સંતુલિત હોય 2 સ્થાનો, એવા સંતો સિવાય બહુ ઓછા મળવા મુશ્કેલ છે. કબીરને ના ગુરુ રામાનંદ કહેવાય છે અને નામ જાણીતું છે, રામાનંદ સ્વામી. કબીરે રામાનંદને ગુરુ કર્યા એ પણ બહુ બલિયારેની વાત છે. રામાનંદ તો હિન્દુઓના શિષ્ય હતા. હિન્દુ સમાજ મોટો હતો ને મોટા મઠના અધિપતિ હતા ને બહુ સમર્થ સંત છે. મધ્યકાળના સંતની પરંપરાનો બહુ મોટો સંત જો પહેલો મંગલકારી, ક્રાંતિકારી મંગલમૂર્તિ હોય તો રામાનંદ છે. એ જાતિ ભાંતિ બંધ કરીને એ સ્થાપિત કરી એ માર્ગે ચાલ્યા છે. પણ એ હિન્દુઓના ગુરુ તરીકે સ્થાપિત હતા. કબીર એ જુલાહા દંપતીને ત્યાં ઉછર્યા છે. એમનો જન્મ તો એ તો કમળ ફૂલ ઉપર તળાવમાંથી, લહરતારા તળાવમાંથી મળ્યા છે. સંતો મળ્યા છે ક્યાં જુઓ તો ખરા? ફૂલમાંથી મળ્યા છે. અને એની અનેક ભૂમિકાઓ છે, એની વાતો ક્યારેક કરશું. એ તજાયેલા હતા. તજાયેલા કોઈ મુકાઈ દીધેલા છે. અને એના ભક્તોનું અને એનું મહિમા કરનારાને કેવું છે કે સ્વયં હતા. કોઈ આપણને હરકત નથી, પણ એ મળ્યા છે. જે કંઈ બને છે એની ઘટનાથી, ભૌતિક ઘટનાથી પણ બને છે અને ચમત્કારની રીતે આપણે તો સ્વાભાવિક રીતે જોડાયેલું છે. એ જોલાહા દંપતીને ત્યાં ઉછર્યા એટલે કબીરને રામાનંદ પ્રત્યે બહુ જ પ્રેમ અને રામાનંદને ગુરુ કરવાનો ભાવ. પણ ત્યાં એમની પાસે જવાય કેમ? હિન્દુ શિષ્યોનો ત્યાં ઇજારો. એટલે એક દિવસ બન્યું, કબીર બહુ અદ્ભુત સંત છે. એ છે ને એક દિવસ વહેલી સવારે કાશીના ગંગા ઘાટ આગળ પગથિયામાં સૂઈ ગયા. એ પગથિયા પર એ ગંગા ઘાટમાં રામાનંદ સ્વામી રોજ સ્નાન કરવા જાય વહેલી પરોળે પ્રાતઃકાલે. આને ખબર કે હવે બીજે કોઈ રસ્તો નથી એટલે ત્યાં જ જવું. સંતોને જ રસ્તા હોય, સંતો જ રસ્તા બતાવે. જઈને સૂઈ ગયા, ખબર ના પડે અંધારામાં. જેવા રામાનંદ ઉતરે એવો પગ કબીરના ઉપર પડ્યો અને રામાનંદના મુખમાંથી રામ રામ એમ નીકળી ગયો. બસ રામાનંદ પછી ખબર પડી કે આના પર પગ મુકાયો. એમને પોતાને થયું કે ભાઈ અજાણતા થઈ ગયું છે. પણ કહેવાય છે કે રામાનંદ પગથિયાનો ઘાટ ઉતરતા અંદર સ્નાન કરવા ગયા. કબીર ત્યાંથી ઉઠીને બહાર નીકળી ગયા. કબીરે રામાનંદ પાસેથી, રામાનંદના મુખમાંથી અજાણતા અચાનક જે શબ્દ નીકળ્યા રામ રામ, એ શબ્દને મંત્ર તરીકે લીધો અને રામાનંદને ગુરુ તરીકે પોતે ત્યાં સ્થાપી લીધા. આ ગુરુની ઘટનાઓ છે, આ શિષ્યની ઘટનાઓ છે.
આ ગુરુ ને શિષ્યના મિલનની, ગુરુ મંત્રની અને મંત્ર દીક્ષાની, ગુરુ કરવાની ઘટનાઓ કેવી સૂક્ષ્મ છે એનો દાખલો છે. આણે ગુરુ કરી લીધા, પોતાની રીતે માની લીધા કે હવે મારા રામાનંદ આથી ગુરુ, અને ગુરુ મંત્ર મારો રામ. અને રામ એટલે કોઈ, એ તો આતમ રામ, વિશ્વરામ સાહેબ, એ રામના અર્થમાં કબીર ખેલ્યા. પછી તો કોઈ પૂછતા કે કલા, અને પછી કબીર કંઈ ખેલ્યા છે? આમે પણ મોટી ચેતના છે. એટલે લોકો પૂછવા મને કે આટલું બધું જ્ઞાન તમને કોણ આપ્યું, તમારો ગુરુ કોણ? તો આ જવાબ મારા ગુરુ રામાનંદ. હવે આ ખબર રામાનંદના હિન્દુ શિષ્યોને પડી. એટલે એમને થયું કે આપણા ગુરુએ આ વિધર્મીને ક્યારે ગુરુ કર્યા અને શિષ્ય બનાવ્યો, અને એને એવો કયો ગુરુ મંત્ર આપ્યો કે આપણા કરતાં આટલો મોટો અને આટલો ચમત્કારી, આટલો બધો ખેલે છે, આટલી એની તેજસ્વીતા છે, ગુરુ ખરા છે કે? પણ આ લેનારો કેટલો સમર્થ છે એ પણ છે, હાલનારો તો સમર્થ છે જ. હા, એકલવ્યનું પણ ઉદાહરણ છે. દ્રોણાચાર્ય તો ના પાડેલી, કારણ કે રાજકુમારોના ગુરુ હતા, પણ એને નક્કી કરી નાખ્યું આજ મારો ગુરુ, અને જઈને માટીનું પૂતળું બનાવીને એને વિદ્યા શીખે છે. આ છે સાહેબ ગુરુ દીક્ષા, ગુરુ શબ્દ, ગુરુ સાધના. આ એમને માત્ર લખેલા શબ્દો નથી, આ તો જીવનમાંથી ઉઘડેલી સાધનાઓ છે, આ મંત્રો છે. પછી આ એક વાત પૂરી થઈ ગઈ. એટલે પછી પેલા બધાએ કીધું કે તમે આને ગુરુ કર્યા છે, અરે એને શિષ્ય બનાવ્યો તે કે કેમ? અરે એ તો બધે કહેતા ફરે છે, અને કેટલું બધું તો કે એને તમે કહો તો કોઈ એની એ શું કહે છે? તો એ તો કહે જ છે કે મારા રામાનંદ મારા ગુરુ છે. તો કે તમારે ખુલાસો કરવો હોય તો ભાઈ એને જ બોલાવો ને, એની હાજરીમાં વાતચીત થાય. એટલે આશ્રમમાં બોલાવ્યા, મઠમાં બોલાવ્યા, મઠમાં સભા કરી, અને બધા કે હવે પેલા રામાનંદ પૂછો ભાઈ, તો કે તારા ગુરુ કોણ? મારા બાપજી બેઠા છે એ જ. તો કે તને શું, તારે ગુરુ મંત્ર ક્યારે આપ્યો, તને કયો આપ્યો? તો બાપજી આપતે દઈશ કે ગંગા સ્નાન વખતે એની વાત કરી. રામાનંદને ખબર હતી કે આ જોડે બેઠા છે ને એમને બહુ આઘું છે, આ પગથિયામાંથી ચરણમાંથી જ ગુરુ મંત્ર લઈને ગયો છે, દીક્ષા લઈને ગયો છે, અને ચરણમાંથી જ પ્રાપ્ત લેતા આવડે, એનો આ ખરો ઈશારો છે, એને ખબર હતી. એટલે પેલા એ હા ભણ્યા, હા કે છે, એ તો વાત ખરી જ છે. ઘણાને આખો પાઠ ભણાવો ને તોય આવડતો નથી, અને ઘણાને અમર શબ્દમાંથી આખો ગ્રંથ ખોલી જાય છે. આ દાખલો બેઠો પછી સારું થયું, બધાને માનવું પડ્યું, અને ગુરુભાઈ તરીકે સ્વીકારવો પડ્યો. આ એક પાછી સંત સૃષ્ટિની ઘટના આવડી મોટી છે. પણ પછી કબીરે કીધું, ગુરુદેવ મારે ક્યારેક અહીં આશ્રમમાં આવવું જવું હોય તો મને આવવાની અનુમતિ આપશો? હવે તો એટલે શિષ્યો કહે એ ના કે હા, આશ્રમમાં આવે, આશ્રમમાં આવવા જવાની છૂટ, પણ એને મંદિરની અંદર પ્રવેશની છૂટ નહીં. જે રૂઢિચુસ્તો છે એમાં કદાચ આ હોય જ. તો કબીર કે કંઈ વાંધો નહીં, મારે ગુરુ દર્શન કરવા છે ને મારે ક્યાં મંદિરમાં આવું છું, મારો ગુરુ તો નાનો છે જ નહીં, એને એમને ગુરુ એવડો થોડો મંદિર જેવડો છે, એનું મકાન થોડો હતો એનું. આ વાત એક ત્યાં પૂરી થઈ ગઈ. પણ હવે આની સાથે બીજો દાખલો કહી જ દઉં, પછી સંસ્કૃતિની વાત જો અધૂરી રહેશે ફરી જ્યારે થવાની થાય ત્યારે, પણ આટલું તો કહી દઉં. હવે ગુરુ પછી બન્યું એવું એક દિવસ કે અહીંયા આ બાજુ આશ્રમમાં, મઠમાં એની વિધિસરની સંધ્યાઓ થાય છે, પૂજાઓ થાય છે. એક દિવસનો સમય છે, સંધ્યા પૂજા થાય છે, અને અંદર રામાનંદજી પોતે પણ છે. આ દૃષ્ટાંતો છે સાહેબ, આ દૃષ્ટાંતો સાચા ને ખોટા એ પ્રશ્ન નથી, દૃષ્ટાંતો સિદ્ધાંત માટે છે, અને એમાંથી જે સાર મળે છે એ સમજવાનો છે. અને એ કદાચ બનાવેલા હોય તો પણ એ વસ્તુ સાથે એના સમર્થનમાં અથવા તેની વાતના ઉઘાડ માટે હોય છે. અને બનાવેલા શાના હોય? આ વાતો જેવી તેવી નથી. પૂજા કરી રહ્યા છે, અને દરમિયાનમાં બધી પૂજા અર્ચન, તિલક, માં કાને કુંડળ, આ તે બધું, એમાં હાર પહેરાવે છે. તો હાર આવતો નથી, ગળામાં બેસતો નથી. કંઈ બધા મથ્યા પણ હાર ગળામાં પહેરાવી શકાતો નથી. રામાનંદ બાબા જોયા કરે છે, ગુરુદેવે તો નહીં બેઠ રહ્યા ગલે મેં. એટલે પછી કે બધા પ્રયત્ન કરો છે, વારાફરતી બધાને આ ક્રિયા કરવાની કહી, આ પૂજા કરવાની કહી, હાર ગળામાં આવતો નથી, કોઈથી આવ્યો નહીં. પછી બધા હારી થાકીને ગુરુદેવને કહે, ગુરુદેવ હવે શું કરીએ, અબ ક્યાં કરેં? ગુરુદેવ પછી ખબર પડી કે આ બધા ટૂંકા છે, જે ટૂંકા હોય એના હાર કેમ ના જાય?
समझना टूंका। એને કીધું, એને ખબર હતી કે બહાર જો वो कबीर बैठा उसको पूछें, એને પૂછીએ એમ કે બોલો કબીર પગથિયામાં જ બેસતા, જ્યારે પૂજામાં આવે ત્યારે અંદર ન જાય, પગથિયામાં બેસતા. પેલા લોકોને કહે કબીર ના, આપણને કંઈ હું જ નથી પડતું, કબરને શું ખબર પડવાની હતી? તો કે હા પૂછીએ. તો પૂછો અબ કબીર क्या इलाज करें? સાહેબ પગથિયામાં બેઠેલો અર્થાત ચરણમાં બેઠેલો કબીર બહારથી શું જવાબ આપે છે? આખી જ રૂઢ પ્રજાને, જડ પ્રજાને, ક્રિયાકાંડમાં પડેલી, માત્ર ક્રિયાકાંડમાં પડેલી આપણી સમજને બહારથી એક મોટો પડકાર મળ્યો છે. એને કહ્યું, ગુરુદેવ उन लोगों से वो हार वाले धागे की गांठ खुलवा दो, धागा गांठ खुलवा दो એમ કીધું. પછી રામાનંદે પેલાને કીધું કે આ હાર જે ગાંઠ આપણે છે ને હાર બાંધીને લઈ આવેલા પહેલેથી ગ્રંથથી લઈને આવ્યા હોય એ કેમ ના છૂટે? બાંધેલા હાર લાવે ને, હાર છૂટા હોય ને, બાંધેલા હાર લઈ આવે એટલે ગળામાં ના પહોંચો. ધાગા ગાંઠ ખુલવા દો. જેવી ધાગાની ગાંઠ, હારની ગાંઠ ખોલી નાખી એવું સીધું ગળામાં આવી ગયું. તે ક્ષણે રામાનંદે મઠના મંદિરના દરવાજા ખોલી નાખ્યા છે. સમજો કે આપોઆપ એ કમાડ ખુલી ગયા છે. સંતોની આ જ દૃષ્ટિ છે, સંતોની આ સૃષ્ટિ છે, અને સંતોની આ કરુણાવૃષ્ટિ છે, જ્ઞાન દૃષ્ટિ છે. સંતોની સૃષ્ટિ કેટલી વિશાળ, કેટલી ગહન, કેટલી તેજસ્વી, કેટલી ઊંડી અને કેટલી રળિયાળી છે. એની વાતો કેટલી કરીએ, જો ના દ્રષ્ટાંતોમાં જ પાર આવ્યો નહીં. પણ મને આ લોભ હતો કે આ વાતો ખોલવા માટે સૈદ્ધાંતિક વાતો કરતાં આ દ્રષ્ટાંત દ્વારા મારે વાત કરવી હતી. વાણી વિશેનો આખો એક પ્રદેશ હજી બાકી છે. અધ્યાત્મની વાણી, નારી સંતોની વાણી, આ બધાના બહુ જ મોટા આપણે વારસદાર છીએ. ફરી ક્યારેક વાણી વિશે પાછો આવો સંજોગ હશે તો વાત કરીશું. સંત જેવી મેઘ જેવી વૃષ્ટિ નહીં અને સંત જેવી દૃષ્ટિ નહીં. મેઘ વરસે એટલે બધું જ તરબતર થાય, સંતની દૃષ્ટિ પડે એટલે પાર ઉતરી જવાય.